તો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. પહેલી વાર મહેસાણાની અંદર આવવાનું થયું છે. ઘણા વર્ષોથી મહેનત કરતો હતો કે જવું છે પણ ખબર નહીં ચોઘડિયા મિટિંગ નતા પડતા, પણ આજે ચોઘડિયું ફિટ થઈ ગયું અને તમને બધાને મળવાનો મોકો મળ્યો. અને એવું લાગે કે મારા ગામની અંદર ફરતે એવું લાગે મને ખરેખર જ્યાંથી તમે બધા જે પ્રેમ આપે છે. લવ યુ. મહેસાણા વિશે મારી બોલવાની કોઈ હેસિયત કે ઓકાત નથી, કારણ કે હું ઓલવેઝ કહું છું 5 વર્ષની અંદર કદાચ મહિપતસિંહ ફાઉન્ડેશનની 7 સંસ્થાઓ છે, 100 કરોડનું એમ્પાયર છે ને, એમાં 51 કરોડ રૂપિયા મેહોણા છે. અને આ મેહોણાની તાકાત છે, કારણ કે મહેસાણાના જેટલા પણ મારા સંપર્કમાં જે ઓલવેઝ બોલે છે બાપુ 5000 કરોડ બનાવો, પછી 100 કરોડ રૂપિયા મેહોણાવાળા તૈયાર છે. અને અદ્ભુત ખરેખર ખૂબ આનંદ આવે છે. મહેસાણાના મારી પાસે લગભગ 150 થી વધારે બાળકો પણ છે જે ધોરણ 5 થી લઈને મેડિકલ સુધીના સ્ટુડન્ટો છે. હું તમને બધાને કહું છું કે હજી પણ તમારા જો બાળકો હોય આગળ વધારવા હોય કંઈક ઘટતું હોય, કારણ કે તમને હું જે આપીશ મારી ઓકાત મારી હેસિયત નથી, તમારું જ આપેલું છે. સો તમને બધાને અપીલ છે તમારા બાળકને ભણાવવું હોય, ડોક્ટર એન્જિનિયર જે બી બનાવવું હોય, 5 લાખ 10 લાખ 15 લાખ કે 25 લાખની ફીની જરૂર પડે, મહિપતસિંહ બેઠા છે, કારણ કે તમારા આપેલા પૈસા મહિપતસિંહ છે. ચિંતા ના કરતા. તમારો એક દીકરો તમારો ભાઈ લવાલની અંદર બેઠો છે અને સૌથી વધારે થોડી કડક ટકોર પણ તમને બધાને કરવી છે. બહુ બધી બહેનો છે ટકોરમાં, તો તમને સમજણ પડી ગઈ છે મહિપતસિંહ શું બોલવાનું. 10 વિડીયો આવે છે એમાંથી 5 મેહોણા આવે છે ભાઈ વૃદ્ધાશ્રમના. આ સારી વસ્તુ મહેસાણા માટે નથી. અમદાવાદ અને મહેસાણા આ દુઃખની વસ્તુ છે. જેટલી પણ દીકરીઓ છે, જેટલી પણ બહેનો છે, માતાઓ છે, બધાને અપીલ છે તમારા વડીલને સાચવો. અહીંથી લવાલ ઘણું દૂર છે, ખૂબ તકલીફ વેઠીને બસમાં બેહીને આવે છે. આ મેહોણાના સંસ્કાર ના હોઈ શકે. એટલે બધાને હાથ જોડીને અપીલ છે તમારા વડીલનું સન્માન કરો, તમારા વડીલને પ્રેમ આપો. બહુ રૂપિયા છે મેહોણા જોડે, મહિપતસિંહને ના આલશો, પણ એ રૂપિયા તમારા વડીલ પાછળ વાપરો. હું તમને બધાને 2 હાથ જોડીને અપીલ કરું છું. કારણ કે આપણે લાખો રૂપિયા દાન કરીએ, પણ આપણું જો વડીલ દુઃખી હોય તો એ દાન કરવું બેકાર છે. સૌથી પહેલું મંદિર આપણા ઘરની અંદર આપણા મા બાપ છે, એની સેવા કરો. કદાચ કોઈ મંદિરમાં નહીં જાઓ તો ચાલશે, તમારે હાથ પેઢીઓ તરી હશે. તમારા મા બાપની, તમારા સાસુ સસરાની સેવા કરો. ઝઘડા, અનબનાવ, દુઃખ બધા ઘરની અંદર થાય છે. હું આ મોટી વાતો કરું છું, મારા ધર્મપત્ની જોડે ઝઘડા થાય છે, બધાના ઘરની અંદર થવાના, પણ એનો મતલબ એ નથી કે આપણા ઘરની અંદર જે વડીલો છે એનું માન સન્માન ના જળવાય. આ બધાને અપીલ છે પ્લીઝ તમારા વડીલોની સેવા કરો. એ તમારી પાસે બીજી કશી જ વસ્તુઓની માંગણીઓની અપેક્ષા નહીં રાખે, ફક્ત રાખશે કે તમે એની જોડે 2 મિનિટ મીઠી વાતો કરો, શાંતિથી બોલાવો, એમને ઉતારી ના પડો. કદાચ એમની ઉંમરની સાથે એમની ભાષા બદલાઈ જાય, એમનું વર્તન બદલાઈ જાય, તમને દુઃખ આપે કે યાર આ ગડા થઈ ગયા, બુદ્ધિ વગરના થઈ ગયા, સમજણ નથી પડતી, પણ એ નાના બાળક જેવું વર્તન છે. તમે જ્યારે નાના હતા ત્યારે તમને પણ એમને વેઠ્યા છે. તો બધાને અપીલ છે તમારા વડીલોની સેવા કરજો. મહિપતસિંહને ના આલશો, કોઈને ના આલશો. તમારા મા બાપ પાછળ પૈસા જેટલા બને એટલા વાપરજો, તમારી હાથ પેઢી તરી જશે. તો વિશેષ કશું કહેતો નથી. શ્રીહરિ શેરવાનીની અંદર આવવાનું થયું છે. મેં તો ગઈ વખતે જ કીધું અમદાવાદના ઉદઘાટનમાં કે આની 100 બ્રાન્ચોનું ઉદઘાટન કરવાનું છે અને 100ની અંદર મહિપતસિંહ હાજરી આપવાનું છે. સો અને મેહોણા તમારા માટે ખૂબ માન છે. આજે હું જે પણ છું, જે કંઈ પણ કરી રહ્યો છું અને જે પણ મારી હિંમત છે, એક મજાની વસ્તુ કહું. તમે હેલિકોપ્ટર વાળો વિડીયો જોયો, એક મેહોણાના ભાઈનો ફોન આવ્યો કે 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ આપણા તરફ. આ પ્રેમ મહેસાણાનો છે. સો મહેસાણા માટે હું આખી જિંદગી જે પણ કરીશ, મારાથી જેટલું થશે બધું જ ઓછું છે, બીકોઝ ઓફ બધું જ મને મહેસાણા આપ્યું છે. સો લવ યુ, થેન્ક યુ સો મચ. આપ બધાનો આભાર. અને હું રાહ જોઉં છું તમારા બધા લવાલ મળવા આવો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ગોવાજી આઈ લવ યુ. પ્લીઝ આવો જવાનો. મારો ભાઈ કૌશિક બી છે મારી સાથે. ભાઈ તમે બધાને આપણા સમૂહ લગ્નની અંદર જોયા, ભુવાજી બાકી રહ્યા હતા ને. ભુવાજી મેણું એવું છે કે ભુવાજી આયા નહીં લવાલ. આ વખતે ફાઇનલ 25 તારીખે આપણે એક સમૂહની જાહેરાત આજે કરીએ છીએ. 251 દીકરીઓનું સમૂહ લગ્ન 25 ડિસેમ્બર 2026 તમને બધાને જાહેર આમંત્રણ.
ને એમાં ભુવાજી પણ આવવાના છે. મારો ભાઈ કૌશિક તો ઓલવેઝ આપણા દરેક સમૂહની અંદર હોય છે. સો એ મારો ભાઈ છે અને એની જવાબદારી છે, કારણ કે આખા કાર્યક્રમને સફળ બનાવવાની એની જવાબદારી હોય છે. અને રતિન મેહોણાની વાત થઈ છે નહીં, જે વિચારો છે બધું મેહોણા આપે છે. સો લવ યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ફરી આપનો પણ આવો નિસ્વાર્થ પ્રેમ બદલ આજ મહેસાણાની ધરતી આપને વિનંતી સત્કારે છે, દરેકે આવકારે છે. ગબ્બરભાઈ, ગમનભાઈ, ગબ્બર કરીને એક છોકરો તમારો સુંદર મજાનો ટેટુ બનાવ્યું છે. ગબ્બરભાઈને વિનંતી છે આપ ગમનભાઈને મળી લેશું.